પોરબંદર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા મિલકત સીલ મારવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ઢોલ વગાડીને આ કામગીરી કરી રહી છે, જેમાં 3 રેસિડેન્ટ મિલકતને સીલ મરાયું હતું, જ્યારે 2 આસામીઓએ સ્થળ પર રોકડા ₹72,000 ચૂકવી દીધા હતા। પોરબંદર છાયા પાલિકા દ્વારા હાઉસ ટેક્સ બિલની બચવણી કરી છે, ત્યારે લાંબા સમયથી વેરો ન ભરનાર આસામીઓ સામે વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી કડક કાર્યવાહી કરવા પાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની સૂચના મુજબ હાઉસ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ, કમલેશ અમલાણી, સુનિલગર રામદત્તી, નિર્મળ ઓડેદરા, ચેતન હરિયાણી સહિતની ટીમ દ્વારા ગુરુવારે મિલકતમાં સીલ મારવાની કાર્યવાહી ઢોલ વગાડીને કરવામાં આવી હતી, જેમાં છાયા વિસ્તાર અને સાંદીપની આશ્રમ સામે 3 NRI રેસિડેન્ટ મિલકતને સીલ મારવામાં આવ્યું હતું અને 2 NRIના એક રેસિડેન્ટ મિલકતમાં સીલ મારવા ગયા હતા, ત્યારે મિલકતના આસામીઓએ બાકી રહેલ વેરાની કુલ રકમ 72,000 રોકડા સ્થળ પર જ ચૂકવી દીધા હતા। હાલ વેરા વસૂલાત ઝુંબેશ સ્વરૂપે ચાલવામાં આવી રહી છે, ત્યારે આસામીઓ બાકી રહેતા વેરો તાકીદે ભરી જવા પાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।